મારા નાના ભાઈને નિહાળમાં ફી ભરવાની છે અને 500,000 તો નહીં, સીધી 1.5 લાખ રૂપિયા ચોહી લાવવાની. એક ચોમાહાનો દાડો અત્યારે તો વાવેતર કોઈ નહીં. આ ખેતરમાં એકલું ખાહડું માથું ઉગ્યું, આમાં વાબાનું શું ચોહી લાવવાના પૈસા ટ્રેક્ટર ના હાલવા નહીં હોય, ઝેર ખાવાના પૈસા નહીં હોય. 1.5 લાખ રૂપિયા તો નિહાળ મકી કે લાવો ફી છોકરાને ભણાવ્યો તો ચોહી લાવવા. મારા કાકા મોદા પડ્યા હાદા હોય તો ખેતરમાં આવતા, પણ હવે તો ખેતરમાં આવતા નહીં, મોદા પડ્યા છે. પૈસા દવાઈ કરું, પૈસા નહીં. એ હાદા હોય તો પા મજૂરી જતા, પૈસા નહીં, કોક તો કરવું પડશે પૈસા માટે. દવાખાને લઈ જાવ ઘરે ખાવા કોઈ નહીં. મારા કાકા મોદા પડ્યા, હવે તોય લાઈને ખાવાનું. મારા કાકા હતા તે કમાતા ખાતા. અરે હા ચમ તો તારો વારો હોય ક્ષેત્રમાં આવવાનો? એટલે મારા કાકા મોદા પડ્યા, હું ખેતરમાં આવ્યો. શું થયું પાછું તારા કાકા? એ મોદા પડ્યા હવે. મેલેરિયા બેલેરિયા નહીં થયો ને? ના, દવાખાને લઈ જવાના પણ પૈસા નહીં. હા તો મોદા પડે. મોદા પડે તારે પૈસાની તકલીફ પડી, મતલબ તો કોક તો કરવું પડશે. પૈસાનું દવાખાને લઈ જવા પડશે. એરિયા કમાતા હતા. તા તો દવાખાનું માં તો પેલા ભાઈના નિહાળમાં બુડા તું જોવા તો 1.5 લાખ રૂપિયા ફી માગી. હવે ચોહી લાવું કોક તો પૈસાનું કરીએ. એક વિચાર આવ્યો. કયો? મારે તો નિહાળમાં જવા 1.5 લાખ રૂપિયા ફી ભરવાની, એવી વિચાર આવ્યો ને ખેતર વેચી મારું માં. આવે કાંઈ તો આપણા ગામમાં કોઈ પૈસા આલવા વાળું હોય, કોઈ વેચવા, તો આપણે વેચ સુધી આલવા તૈયાર છે પાછળ. તો એ તો ગામમાં ફરવું પડે. ગામમાં હવે કોણ છે પૈસા આલવા વાળું? લેટ કોક તો કર્યો પછી બે એવા ભેગા છે આપણે. ખેતરમાં પાણી ભર્યું નહીં કમ્પ્લીટ. હા હવે જવા દે ક્યાં હતા. ચમ આમથી આમ કરો. હરી તને હું કેવું કે એ હરી આ ટેણીને જ મજા. હા બીજી મજા. કંગઈના ભા હા પૈસા વાળા કે મસ્ત મજા કરા જો રખડા ખેતરમાં વાખા. એ તમે બેને ચમ આજ વારો આય, તમારા કાકો નહીં આયા? અલ્યા તને હું કેવું ભગવાન. હવે તું નેનો ને તને શું કહેવાનું? અલે ઉભા તો રે, આવું બોલ્યા. અલે ઉભો રે. અલે આમાં પૈસાની જરૂર હે. કેટલા પૈસા જોવા? મારે 1.5 લાખ જોવો. હા હા અલે અમારી સોફા રે ને 2 રૂપિયા વાળા, તમે જેટલા જોવા ને એટલા આલજો. અલે વાહ જો કાલ છે કઈ તા એ હરી મને પારે ને તો બહુ પૈસા વાળા એમના જો કદાચ જઈએ આપણે માગે હાલત તો કદાચ તે હાલ છે ખરા? આલશે તો આપણે પૂછી જોઈએ હાલત. ઘરે જઈને પૂછીએ. આબાનું ઘરે તા ઉભો રે, હું આવું. એ હરિયન હા તા પાતા ચોકણ ઘરે છે કોઈ આયા તા તારે કદાચ? બી હંગાતે જ આયા તા, પણ હું કે મન કે તું તારું વાસી ના હું તલાવડામાં પાણી જોવા જાઉં એમ કઈ કે ઈકાણા જશે. તલાવડમ છે મોય પાણી જોવા ગયા એટલે અમારા પાણી વાળા થાય ને તો ઈ મશીન મેલવાનું ને એટલે. હરી હાલત જવું હોય કે ઓય પૂછવાનું છે ને તને પૈસા લેવાના. જે હાલત જઈએ. અહીંયા મારું બેટું પાણી તો બરોબર હા, પણ આટલું પાણી તો આપણા ખેતરોમાં ના ચાલે. ચમ કે ચોમાસામાં વરસાદ થાય અને આ પાણી તો એકી ફેરા 2-3 દાડામાં પતી જાય. એટલે ના હોય ને તો જીસીબી બોલાવી અને ચોફેની પાર આખી ખોદાઈ દેવી હ. અને પછી ઊંડું તળાવ થાય ને પછી મશીન મેળવું આખું વરસ જોવું જ ના પડે. અમને જોવા દે આ બાજુ પાણી ચોખ્ખું હ. કોમમાં આવે એવું કપાસ પીશે અને શિયાળું વાવેતર જે કરશું ને બધું ચાલે એવું હ. એટલે ના હોય ને તો મને ડાયરેક્ટ જીસીબી વાળાનો કોન્ટેક્ટ કરવો પડશે મારે. એટલે ઘેર જઈને એને વાત કરું અને પછી જીસીબી બોલાવી કાલ સવારે એના ગણપતિ સ્થાપના કરી નાખવી છે. અને પછી ડાયરેક્ટ પાણી આવે ને એવું આપણે ખેતરમાં બમાઈ. मैं गलत रास्ते पे आ गया. यहाँ गंदगी बहुत है और मेरे को ऐसा लगता है कि कल मैं यहाँ को वो जीसीबी बंद रखूँगा और कल सीधा डायरेक्ट डम्फर वाले को बोलूँगा और मेंटल रखेगा, फिर उसमें नाखेगा कपची और उसमें नाखेगा डम्मर. और वहाँ से रास्ता कंप्लीट हो जाएगा तालाब के अंदर और फिर मैं उसके ऊपर से जीसीबी लाऊंगा, फिर तालाब खोदाऊँगा. तब तक ये प्लान मैं कैंसिल करता हूँ. खाली रोड बनाने का प्लान मैं सक्सेस करूँगा. चलो मुझे निकलने दो. ચલો હશે આર્યન? ક્ષેત્રમાં છો ને એટી કેટી થઈને આવે પૈસા વાળી લે બા હા આ બેને પૈસા લેવાના વેચવા. વેચવા પૈસા? ઓવા અલ્યા શું કરવા હા પૈસા તમારે? જય સાહેબ એક વાત કહું, હા મારા ને મારા નેનો ભાઈ છે ને હા એને નિહાળમાં મને બોલાયો હતો.
નિહાલમાં બોલાય તે નિહાળમાં સાહેબે શું કીધું ખબર હા કે તમારા આ નેના ભાઈને ભરાવો હોય ને હા કે ભણાવો હોય ને હા હા તો કે 1.5 લાખ રૂપિયા પહેલી ફી ભરો. ફી ભરો હું કહું 1.5 લાખ રૂપિયા તો હવે હા નહીં, હા હા ઓય 10 રૂપિયા નહીં, બરોબર. મરચું રોટલો ખાઈને દાળ કાઢે એવા હા. અને અને તારે શું હતા મારા કાકા મોડા પડ્યા. એવું હા ઓહો તે શું થયું એ ખબર. ઓ અમે તાર કાકો જતો રહે તો હારું છે અમે ઉંમર થઈ જઈએ 80 વર્ષ થવા આવ્યો જતો રહે તો હારું નહીં બારમું ખાવા થાય તો મારા ભાઈનું ભણતર બગડે ને પાછું. હા એ વાત સાચી અને હું કહું છું મારા વાત પેલા સલાદ હું પૈસા આલું ખરા પણ એક સલાદ યાર હમ. આ તમારે આ જેટલું પાણી રહ્યું ને હા. આ ક્ષેત્રમાં જેટલો વરસાદ પડ્યો હા. એ બધું પાણી ટોકડે ઉપાડીને આ તલામ વેરવું પડે કેમ યાર અલ્યા પૈસા લેવું હોય તો બધું કરવું પડશે. માની લો તો આપણે પૈસા લેવા હોય ને તો આ કરવું પડે ને કે પૈસો હું 1 રૂપિયો ના આલું તારો ભાઈ ના પાસે તો થાય અને તારા કાકા જવા તો જાય હિસાબ હું તૈયાર. હવે કરવું પડશે. હા તમે ઘરનું બધું કામ કરાવવાનું. હવે નહીં લુકડા બુકડા બધું બધું જોઈ ધોરાઈ પૈસા લેવા હોય તને કરવું પડે તાન બધું આવે. ગમે અને- એટલા લેવાના. ઓબલો હા. પછી તમારે એ અને તમારા ઘરે અમારા ઘરે આવીને જો હદવારી વાળવું પડે લુકડો ધોવો પડે અને બધું જે કોમ આવતો હોય હું બધું કરવું પડે બધું કરવા તૈયાર હું. મને ખાલી મારા ભાઈને ફી ભરવા પૈસા આલો તમે. તો મેળ આવવાના કે મેળ ના આવે શું કેવું યાર હાજી. સાચી વાત ને કરશી યાર. બોલ. આપણે એવું કોમની પેલું હોય નહીં શરત રાખવી નહીં. હમ. એમને કહીએ મોનત બરોબર ને કે પછી બીજા પૈસા લેવા પડશે. આમ તો વાત સાચી, આવી શરત તો ના પોહાય આપણે. પણ શું કરીએ, આપણે મજબૂરી છે તારે તો. કહીએ ખરી મોનત બરોબર ને હિસાબા કોકની મજબૂરી સમજાઈએ. જો ભાઈ મારી વાત તો હું કોઈની મજબૂરી સમજતો નહીં જે જો મારા જોડે પૈસા લેવા આવ્યા હોય ને એને હું કોમ કરાવું જ છું તમારે કોમ કરવું જ કયો અને પછી નાહી દો હોય તમે તમારા રસ્તે હું મારા રસ્તે બીજી એક શરત કહેવા. બીજી કોઈ શરત નહીં શરત હતી આ તમારે લુગડો ધોવા પડે રોધવું પડે અને ઘરનું ગમે તે કોમ કરવું પડે અને ચોકડે તલાવ ભરી આલો મને તો મેલા એ શરત મંજૂર હરી નહીં. આ ઠીક મળશે તો નહીં. તો આજે ખ્યાલ જા મૂકેલા છે તો મોતો મારીને આવું બે લાવજો. હાલ જ આ લાવ છત્રી લેતો. લે લેતો જજે એટલે જ ને. બીજો તો પૂછીએ. કોકને કેવું તો પછી હિસાબા પૈસા આખા ગામમાં હિસાબા એવા વ્યક્તિ પૈસા વાળા નોટ જ એમના જોડે રાખી. કોકને કેવું તો પછી જે હિસાબા જોડે પૈસા લાગે. એ છોકરો એટલે વાત નું આવ્યો એટલે આમ તો આખો દાડો રોડ ઉપર ભેળા તો તેમાં મુતમાત કરતા આજ કેમ બોલ્યા નહીં કોઈ બોલે એવું નહીં કાકા. સમું થયું ઓના 1.5 લાખ રૂપિયા ફી ભરવાની મારા કાકાને દવા કરવાની પૈસા નહીં. હિસાબા જોડે મારા એ પૈસા આલતા નહીં. સમીસા શેફા એવું કીધું હિસાબા શરત હું કહું કે હું પૈસા આલું ખરી પણ મારા ઘરે લુકડો ધોવાનો, વાહન ધોવાનો, રસોઈ બનાવવાની, મારે ખેતરનું કામ કરવાનું. અરે ઈશાજી કે એવું ના હોય પૈસા એટલે આટલું બધું મોટું ના થઈ જાવે યાર કોકની મજબૂરી સમજો અમે કીધું પણ નહીં. અમે કીધું એ ચો જાય ઈશુજી એ હતા પેલા એક તો કાણા? તલાવડી. તલાવડીએ એક કામ કરો તમે બે મારા હંગાથી હેડો હું કહું હેડો મોનત બરોબર. હાલે હેડો તો હું કહું એટલે તો મોનસી હેડો લે લે તું એ. અને તારાની ફ્રી ભરવાની કહું મારા માં નેનો ભાઈ છે ને ઓહો એના નિહામાં મને સાહેબે બોલાવ્યો હતો. બરાબર મને કે તમારા ભાઈની ફી બાકી છે. હમ હું કહું કેટલી કે 1.5 લાખ રૂપિયા ફી છે. જો તમારા ભાઈને કે હવે ભણાવવું હોય હમ. તો કે પહેલા 1.5 લાખ રૂપિયા ફી છે એ મારા ટેબલ પર મેલો પછી હું ભણાવું કે આગળ. સાહેબ એમ કે એમ ના ના ગમે તે આગા પાછું કરીને ફી હાલવાની અને ભણાવવાનો 2 અઠવાડિયે તો ઘરે મને મેલ્યો પાછો. આ તમને જ ખબર પડે ને ભણ્યા નહીં તે ત્યાં પૈસામાં તો ફરી. એટલે તો અમે હું હાલે ભાઈને હવે તમે- ભણાવવા માંગુ. હેડો તો હું કહું આ તારી જબર કરી સાહેબ એ તો પેલો છોકરો ઘેર લઈને ગયો સારો વાંધો નહીં અરે હજી તો જી આવ્યો ખેતરમાં ગયો તો એવું હા ના શેતામ જવું પડે ચોમામ ખાલબા ના કરવું પડે યાર કરવો જ પડે ને હોવે. અરે હિસાબા. ઓ ઈશાજી અરે, તમે તો જલાજી જબર કરી ચમ આ બે ગરીબ તો અહીં લઈને આયા એ ગરીબ બરોબર આયા પણ તમે કેમ આટલા બધા મોટા થઈ ગયા યાર ચમ યાર મોટા તો થવું જ પડે ને યાર આ છોકરાને કોઈ વાત નથી કરી તમને છોકરાએ વાત કરી છે હા તે છોકરાને તમે એવું કીધું છોકરાને તો મેં કીધું કે ભાઈ મારી શરત તમને મંજૂર હોય તો હું તમને કેમ પૈસા આલું અને વ્યાજ લઉં જુદું પણ ઈશાજી હા. આ તો દવાખાનું બરોબર દવાખાનમાં પૈસામાં હાલવામાં શરત ના મરાઈ ગયા વાત સાચી છે અરે એમ નહીં તમારી રીતે તમારે સમજવું પડે એમ કેવું મારે માનો અમે એનો ડોહો ઉંમર વાળો થઈ ગયો જતો રે આપણે શું યાર એ બધી વાત સાચી છે તો તમારે પૈસા કાલ પડી મેલી તમે જતા રહ્યો યાર પૈસાનું શું કરવાનું પછી?
તમારે પણ પૈસા રહું માગવા આવે ના હોય શું આવે કયો અને એ વાત સાચી આમ તો બસ તાણ. અને દવાખાનું થોડું સમજો અને આ છોકરાને પૈસા હાલો. હાલવા એમને મારા તો પર હજી હા ત્યાંનો પર વાત કરે બધી સાચી હે વાત સાચી શું કહો તમે આ છોકરાને પૈસા હાલો તો એને કાકાને દવાખાને લઈ જાય કેવું મારું. હા તો એને તો હું પૈસા આલું બરોબર પણ મને છોકરાને અહીંના ભાઈના જ્યાં ભાઈને ભણાવવા ન બરોબર તો પછી એ ભણાવવા ન હોય એ ભણી નોકરી કરશે તો આપણે થોડું કમમાં આવશે યાર એ તો પણ એ નહીં એ કોમ આવશે ગોમનું છોકરું ભણે તો તમને હું હતું ઉપરથી સારું. સમા શું કરે છે તાર ભાઈ ન્યાનો ડૉક્ટરનું ડોક્ટરનું ભણે હા લ્યો આ ડોક્ટરનું ભણે બરોબર. હા. કાલ ઉઠી અને કોક તમને દઈ જા હા. અને કદાચ છે ને એ ડોક્ટર બનશે ને એ દવાખાનામાં જશે તો આ ભાઈ નહીં કે આલેલા પૈસા તમારે કોમ હા? આવશે કોક દાડો. આમ તો વાત તો સાચી મારે બે તો કોક દાડ ગોમનું છોકરું આપણા કોમમાં તો આવે ના આવે સગા વાત કોક દાડ- તો એ કરે એટલી કે મારી પરિસ્થિતિ ખરાબ હતી ને હા. તારા હિસાબે પૈસા આલ્યા હતા. પણ સાચી વાત કહું જનાજી હમ. તમે મારી ઓછો ખોલી દીધી યાર હો કેમ કે મારા પાસે પૈસાનો પાવર હતો ને એટલે મને કોઈ દેખાતું જ નતું સામાન્ય મોનામાં એને ગરીબ જ માનતો હતો એવું ના મોને ને યાર આપણા પાસે મને પૈસા અભિમાન થઈ આલ્યા. ગયું યાર અભિમાન ના અને તમે રાખાય. વાત કરી સાચી કરી કેમ કે યાર ગામના છોકરા કોક દાડ આગળ જશે તો આપણે કમમાં આવશે હા હા અને આપણું મોન પણ હાથે છે એ અને બચ્ચાને તકલીફ છે ને એને કાકો મોઢા પડ્યા. હા તો અહીં કર મારા તો પણ પેલા મને હે ને ઇમરજન્સી કોમ હોય ને એમના પૈસા આલુ તો એ છોકરાને પૈસા આલ દે એટલે હેરોઈન કાકાને દવાખાને લઈ જાય તો થાય કે ઓહ તો ડાયરેક્ટ જઈને તું દવાખાને ભેગો જ થઈ જા હો તો દવા બવા કરાવજે હારી પાછો લે 5000 હા પછી તો તાર સેટિંગ થાય ને એટલે મને આલજી સગવા થાય એટલે અને તું અભાર તું ઘરે આવીને પૈસા લઈ જજે હા ઠીક આજ તો નહીં ભરવાની કાલ ભરવાની હે ને હા તાર પૈસા હું તને ઘરે જઈને હાલે દોડો હવે બેનું કામ થઈ ગયું ને આ દોડો હવે ઘેર. તાને હું કહું જણાભા હા હવે હું જવું આમ તાન આ તમે ઓમ જો હું હવે ઘર હું જાઉં પાછો. હા લે હજી તો આબુ કે ના ના હું અહીંયા ઘર આવું જ છું. હા ચાલો લે હેડ તાન. હા મારું જય બાબારી ઓફિશિયલ પાલેજ હા